ભારજી નદીમાં ડાયવર્ઝન ધોવાઈ ગયા, તાત્કાલિક નવી વ્યવસ્થા કરવાની માંગ। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી નજીકની ભારજી નદીમાં અગાઉ બનાવાયેલા ડાયવર્ઝન ફરી ધોવાઈ ગયા હોવાના કારણે પરિવહન વ્યવસ્થામાં ભારે વિઘ્ન ઊભું થયું છે। નદી પરનો મૂળ બ્રિજ છેલ્લા 2 વર્ષથી તૂટી ગયો છે। ત્યારબાદ વહીવટી તંત્રએ લગભગ 6.50 કરોડના ખર્ચે 2 વખત ડાયવર્ઝન બનાવી ચૂક્યું છે, પણ બંને વાર ડાયવર્ઝન ધોવાઈ જતા સરકારી ખર્ચ પર પણ સવાલ ઉઠી રહ્યા છે। હાલ વાહન ચાલકોને વનકુટીર, 3 રસ્તા, રંગલી ચોકડી, બોડેલી વાયા ડાયવર્ઝન આપ્યો છે, જે રસ્તો લગભગ 25 કિમી લાંબો અને ખરાબ હાલતમાં છે। માર્ગ પર મોટા ખાડા અને ભંગાર સ્થિતિને કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ તાકીદે નવો મજબૂત અને ટકાઉ ડાયવર્ઝન બનાવવા માંગ ઉઠાવી છે, જેથી દૈનિક જનજીવન અને વાહન વ્યવહાર યથાવત રહી શકે। તો ચાલો સાંભળીએ જેતપુર પાવીના અગ્રણીઓ શું કહી રહ્યા છે। પાવી જેતપુર તાલુકો છોટાઉદેપુર જિલ્લો છે। આ આદિવાસી જિલ્લો છે। પાવી જેતપુરથી નેશનલ હાઈવે જે નેશનલ હાઈવે 56 નંબર જાય છે, એમાં છેલ્લા પાવી જેતપુરના સિયોત પાસેનો ભારત નદીનો પુલ તૂટી ગયો। ત્યારબાદ 2 વખત ડાયવર્ઝન બનાવ્યા, પ્રજાના 6 કરોડ રૂપિયા વહી ગયા, પણ આ તંત્રને કોઈ અસર થતી નથી। આ પુલોને બ્રિજ તૂટી જવાથી વાહનોને તકલીફ પડે છે, મુસાફરોને તકલીફ પડે છે, જેની સીધી અસર આરોગ્યને પડે છે, શિક્ષણને પડે છે અને વેપારને પડે છે અને ખેડૂતો બધા લાચાર બની ગયા છે। આ મૂંગી અને બેરી સરકાર છે એવું લાગી રહ્યું છે, જેની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પગલાં ભરતા નથી। એના કરતાં અત્યારે પાવી જેતપુરને જેમ સરકાર ખેતી નિષ્ફળ જાય કે કંઈ બેરોજગારી થાય તો સવલત આપે, એમ અત્યારે પાવી જેતપુરના વેપારીઓ જે નાના વેપારીઓ છે એની કમર તૂટી ગઈ છે। તો આ તબક્કે વેપારીઓના અત્યારે આવનારા દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે, પણ બજારમાં કોઈ ઘરાકી નથી। ઘરાકી 35 કિલોમીટર ફરવા માટે 30 થી 35 કિલોમીટરનો ચક્કર કાપવો પડે છે, જેથી હવે તો વેપારીઓની બી દશા વ્યાજે રૂપિયા લઈને ધંધો કરતા છે, એની દશા કફોડી બની છે। તો હવે સરકાર આ નાના વેપારીઓને કંઈ સહાય કરે એવી લોક માગણી છે। અને આ છોટાઉદેપુર જિલ્લો આદિવાસી હોય, આ જિલ્લાને આ રીતે જ પરિસ્થિતિ થશે। પાવી જેતપુર તાલુકાનું મુખ્ય મથક પાવી જેતપુર ગામ છે। હાલમાં છેલ્લા 2 વર્ષથી પાવી જેતપુર ગામથી આગળ બોડેલી કે વડોદરા તરફ જવા માટે વચ્ચે જે ભારત નદી ઉપર બ્રિજ આવે છે તે છેલ્લા 2-3 વર્ષથી તૂટી ગયો છે। તંત્ર દ્વારા અગાઉ બંને ચોમાસા માટે અને રસ્તો ચાલુ કરવા માટે ડાયવર્ઝનની સુવિધા કરવામાં આવી હતી, પરંતુ ડાયવર્ઝન બંને ચોમાસામાં બંને ડાયવર્ઝન ધોવાઈ ગયા છે। અત્યાર લગીન લગભગ 6.5 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, પરંતુ કોઈ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી। માટે મારી તંત્રને ખાસ વિનંતી છે કે આ ડાયવર્ઝન અત્યારે જેટલો ભાગ ધોવાયો છે ત્યાં મોટા ભૂંગરા નાખીને નવેસરથી એ રસ્તો ચાલુ કરવામાં આવે। ભલે હેવી વ્હીકલ ના ચાલુ થાય, પણ લાઇટ વ્હીકલ તેમજ 2 ચક્રી વાહન અને લાઇટ વ્હીકલ ચાલુ થાય તો પાવી જેતપુરના ધંધા રોજગાર ફરીવાર ચાલુ થાય। અત્યારે ધંધા રોજગારની પરિસ્થિતિ એવી છે કે લોકોને પોતાની દુકાન કોઈ ભાડે લીધી હોય તેના ભાડા પણ નથી નીકળતા। બહારની કોઈ પબ્લિક જેની જરૂરિયાત હોય છે એમને દૂર દૂર લગીને વસ્તુઓ લેવા જવું પડે છે। વેપારીઓ હેરાન છે અને આજુબાજુ તાલુકાની પબ્લિકને પણ બહુ જ તકલીફ છે। માટે જો આટલી એક સુવિધા ઊભી કરવામાં આવે તો કમસે કમ લોકોને અવર જવર તેમજ નાના વ્હીકલોથી લોકોને થોડો માલ સપ્લાય ને આ તે એ બધું ગોઠવાય તો લોકોને થોડી સુવિધા પૂરી પડે એવું મારું માનવું છે। તંત્રને મારી ખાસ વિનંતી છે કે આ બાબતમાં કંઈક વિચારીને ઘટતું કરે। આપનું નામ? અતુલ કુમાર રતનલાલ શાહ। પાવી જેતપુર તાલુકાનું મુખ્ય મથક છે, પરંતુ ડાયવર્ઝન ધોવાવાને કારણે છેલ્લા 2 વર્ષથી ધંધામાં પાયમાલ થઈ ગયેલ છે બધા, અને ડાયવર્ઝન તૂટી ગયેલ છે। હવે જો એ વાહનો જેતપુરમાં શરૂઆત નહીં થાય, પાછા ચાલુ નહીં થાય તો ધંધા રોજગારમાં લોકો પડી ભાંગેલ છે। અને જો આવું ને આવું જો ચાલશે તો લોકોને મજૂરી કરવા જવાનો વારો આવશે આખરમાં। તંત્રને અમારી એક માંગ છે કે ભાઈ વહેલી તકે ગમે તેવું નાનું મોટું ડાયવર્ઝન ઊભું કરો, જેનાથી 2 વ્હીલ 4 વ્હીલ જઈ શકે, આવી શકે, જેનાથી ફરી જેતપુર પાવીમાં રોનક આવી જાય અને જેતપુરના વેપારીઓ ફરી પાછા ઊભા થાય, જેનાથી
આદિવાસી જિલ્લો હોવાથી અહીંયા ચારેય મોર આદિવાસી પબ્લિક હોવા છતાં પણ તંત્ર કોઈ ધ્યાને વાત લેતી નથી અમારું. અહીંયા મેડિકલ દવાખાના માટે શિક્ષણ માટે લોકોને બહુ તકલીફ પડે છે. લોકો બ્રિજ પર રેલવેના બ્રિજ ઉપર ચાલીને જીવના જોખમે જાય છે, પરંતુ તંત્રને કોઈ આ વાત ધ્યાને લેતું નથી અને કોઈ તંત્ર આગળ વાત વધારવા તૈયાર નથી. ચારેય બાજુ બ્રિજ તૂટેલા હોવાથી, નાળા તૂટી ગયેલા હોવાથી પણ કોઈ પણ તંત્ર જાણ કરતું નથી અને આગળ વાત વધારતું નથી. અમારે બોડેલી જવું હોય દવાખાનાના અર્થે તો સીધા જઈએ તો 15 કિલોમીટર થાય અને ફરીને જઈએ તો 35 કિલોમીટરનો ફેરો થાય. જો ઇમરજન્સી કેસ હોય તો એ માણસ બચી શકતો નથી. એના માટે કોઈ ઉકેલ જ નથી. અહીંયાથી બીજો કોઈ રસ્તો જ નથી કે અમે ત્યાંથી શોર્ટકટમાં જઈ શકીએ. નજીક પડે અમને એવો કોઈ રસ્તો છે નહીં. પાવી જેતપુરમાં દવાખાના છે પણ એમાં પૂરેપૂરી સુવિધાઓ છે નહીં એટલી કે જે સુવિધા અમને બોડેલી મળી રહે એ પાવી જેતપુરમાં નથી મળતી હમણાં. તો અમારે બોડેલી જવું હોય તો બહુ તકલીફ પડે છે અને દરેક રીતે અમે તૂટી ગયેલ છે વેપારીઓ. અમારી ભાડાની દુકાનો હોવાથી અમે ભાડાના પણ પૈસા ઊભા કરી શકીએ તેમ નથી હમણાં. વિદ્યાર્થીઓને પણ આવવા જવા માટે બહુ તકલીફ છે. એમના શિક્ષણને પણ બહુ માર પડી રહ્યો છે આનાથી. શિક્ષકોને પણ આવવામાં તકલીફ પડી રહી છે. ભણાવવા આવવા માટે પણ તકલીફ પડી રહી છે એમને. શું કહેશો, તમારે શું માંગ છે? અમારી બસ તંત્રને એટલી જ માંગ છે કે વહેલી તકે આ ડાયવર્ઝનનું કંઈ નિરાકરણ લાવો. મોટી પાઇપો ગમે તે કંઈ તમારી રીતે ગમે તે કંઈક રસ્તો ઊભો કરો જેનાથી પબ્લિકની અવર જવર ચાલુ થાય જેતપુરમાં અને ધંધા પાયમાં લોકોના થઈ ગયા છે એ પાછા ઊભા થાય. આપનું નામ? માલા સલીમ ફારૂકભાઈ. અગાઉ વર્ષો પહેલાં પાવી જેતપુરનો બ્રિજ તૂટી પડ્યો 2-2.5 વર્ષ પહેલાં. ત્યાર પછી આ સરકારે 2 ડાયવર્ઝન બનાવ્યા. એ ડાયવર્ઝન પણ થોડાક અંતરની અંદર તૂટી ગયા ભારે વરસાદના કારણોસર યા કોઈ પણ કારણોસર. આજે પાવી જેતપુરની સ્થિતિ છે વેપાર ધંધામાં કે નહિવત વેપાર થઈ ગયો છે પાવી જેતપુરનો. પાવી જેતપુરમાં માલ લાવવા માટે, ગુડ્સ માલ લાવવા માટે પણ એટલી બધી હેરાનગતિ છે. ગાડી ક્યાંકથી આવતી નથી, ફરતો લાવવો પડે છે. આજે પાવી જેતપુરને ઓક્સિજનની જરૂર છે, વેપારીઓને ઓક્સિજનની જરૂર છે કે એ તંત્રરૂપી જો કદાચ ડાયવર્ઝનને ફરી રિપેર કરે. આવનારા દિવસોની અંદર ગણપતિ છે, નવરાત્રિ છે, શ્રાવણ મહિનો ચાલી છે, અગાઉ દિવાળી છે, એ પહેલાં જો ખરેખર કંઈ નિર્માણ કરીને પાવી જેતપુરના વેપારીઓને ઓક્સિજન રૂપી એ લોકો કંઈક મદદ કરે એવી હું તંત્રને વિનંતી કરું છું કે તમે એટલો અમને સપોર્ટ કરો. અત્યારે પાવી જેતપુરની સ્થિતિ બહુ નાજુક છે વેપારીઓની નહીં, આમ જનતાની પણ એટલી નાજુક છે, શૈક્ષણિક સંસ્થાઓની પણ નાજુક છે. પરિસ્થિતિ બહુ જ ખરાબ છે એમ.